નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા જાલોદની 3 શાળાઓમાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો। માંડલી ખુટ્ટા બીએમઆઈ સ્કૂલ મણિબેનમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। આજ રોજ 26/6/2025 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય નરેન્દ્ર સોની દ્વારા 3 શાળાઓમાં માંડલી ખુટ્ટા બીએમઆઈ સ્કૂલ મણિબેનમાં બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયેલ હતો। બીએમઆઈ સ્કૂલ ખાતે નરેન્દ્ર સોની આવતા બાળિકાઓ દ્વારા તેમનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને કરવામાં આવ્યો હતો। શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારવામાં આવ્યા હતા। સ્કૂલની બાલિકા દ્વારા શિક્ષણ વિશે મહત્વ સમજાવ્યું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે પ્રોગ્રામની શરૂઆત કર્યા બાદ પ્રાર્થના ગીત અને બાલિકાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત બીએમઆઈ સ્કૂલના આચાર્ય યુક્તિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। સ્કૂલની બાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ વિશે સુંદર સમજ આપેલ હતી। સ્કૂલના બાળકોને અભ્યાસનું સાહિત્ય તેમજ આંગણવાડીના બાળકોને બેગ, રમકડા, ચોકલેટ જેવી વસ્તુઓ આપીને પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લા મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્ય નરેન્દ્ર સોની દ્વારા બાળકોને અભ્યાસ અંગે પ્રેરણા મળે અને અભ્યાસ પ્રત્યે સજગ બને તે માટે પ્રેરક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકોમાં ભણતર વિશે જાગૃતિ આવે તે માટે દરેક જિલ્લાની સ્કૂલોમાં ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના આગેવાનો દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી। દાહોદ જિલ્લામાં નરેન્દ્ર મોદી દ્વારા ગરબાડા તાલુકાની સ્કૂલમાં પ્રવેશોત્સવ પ્રથમ વખત યોજાયો હતો અને એ બાળકો જ્યારે મોટા થયા તે સમયે દાહોદ જિલ્લામાં નરેન્દ્ર મોદી આવતા એ બાળકોને મળ્યા હતા। નરેન્દ્ર સોનીએ કહ્યું હતું કે બાળકોના જીવન ઘડતર માટે આજે અભ્યાસ ખૂબ જ જરૂરી છે તેમજ આજના યુગમાં અભ્યાસ કરવા માટે શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા દરેક વર્ગ મહત્વના છે। શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સમાનતા એ તમારું ભવિષ્યનું નિર્માણ કરે છે। સરકાર દ્વારા નાની સ્કૂલોને પ્રોત્સાહન આપવા માટે તેમજ નાના બાળકોને રમતગમત તેમજ સ્કૂલ સાહિત્ય આપી બાળકોને પ્રોત્સાહન આપી ભણતર વિશે જાગૃતિ લાવવી જોઈએ। શિક્ષણથી જીવન સુધરે છે તેમજ શિક્ષણ વિશે સજગતા કેળવો તો તમારું ભવિષ્ય સુધરે છે। આમ બાળકોને શિક્ષણ વિશે અનેક મુદ્દાઓ પર પ્રેરણા નરેન્દ્ર સોની દ્વારા આપવામાં આવી હતી। આભાર વિધિ સ્કૂલના શિક્ષક MM પટેલ દ્વારા કરવામાં આવી હતી તેમજ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દાહોદ જિલ્લાના નરેન્દ્ર સોની હંમેશા કોઈ પણ સારા કાર્યો માટે તૈયાર રહે છે તેમ કહી ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરાયું હતું। છેલ્લે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું। આજના પ્રવેશોત્સવ પ્રોગ્રામમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ, ઉપપ્રમુખ હેમલ પંચાલ, આચાર્ય યુક્તિ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો ભરતસિંહ માળી, મયુર પંચાલ, દિનેશ પંચાલ, સંતોષ ભગોરા, બળવંત ખોડ વિશેષ ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।